સ્વાગત છે તમારું અમારી ફૂડ વર્લ્ડ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી। તો પહેલાં આપણે શાકભાજીને કટ કરી લીધા છે, તેમાં બટેકા, ડુંગળી, વટાણા, રીંગણ લીધા છે અને તેને ધોઈને આપણે પાણી નીકાળી લઈશું। ત્યારબાદ આપણે 2 મરચાં લીધા છે લીલા, એ કટ કરી લઈશું। મરચાં કટ થઈ ગયા છે અને ત્યારબાદ આપણે થોડી લસણની કળીઓ આખી નાખીશું અને 2 સૂકા લીલા મરચાં એડ કરશું, તેજપત્તા એડ કરશું અને ચોખા અને તુવેરની દાળ લીધી છે, લીમડો પણ એડ કરી લઈશું। તેને ધોઈને સાઈડમાં મૂકી દીધું છે। હવે તપેલીમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું। 2-3 ચમચી તેલ લીધું છે। હવે તેમાં આપણે રાઈ જીરાનો વઘાર કરી લઈશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે જીરું એડ કરશું, પછી લીમડો નાખીશું, સૂકા મરચાં, તેજપત્તા અને લાસ્ટમાં આપણે હિંગ નાખશું। ત્યારબાદ લસણ અને મરચાંને શેકાવા દઈશું। લસણ થોડુંક ગોલ્ડન બ્રાઉન થવા દઈશું આપણે, જેનાથી એનો ટેસ્ટ વધારે સારો આવે ખીચડીમાં। ત્યારબાદ આપણે ધોયેલી શાકભાજી અંદર એડ કરી દઈશું અને સરખું મિક્સ કરીને ત્યારબાદ આપણે થોડા મસાલા એડ કરશું। હિંગ નાખી છે 1 ચમચી, મીડિયમ તીખું મરચું નાખ્યું છે, તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો। 1 ચમચી રામદેવ મરચું નાખ્યું છે અને 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક, મીઠું, સુહાનાનો ખીચડી મસાલો એડ કર્યો છે આપણે। બરાબર રીતે મસાલા આપણે હલાવી દઈશું। એમાં મસાલા બધા આપણે સરખી રીતે શેકાવા દઈશું, જેથી તેનો સ્વાદ વધે। પાછળથી ટામેટું એડ કરી દઈશું અને ધોયેલા ચોખા અને તુવેરની દાળ ને મિક્સ કરીને પછી આપણે પાણી રેડીશું। અમે જે ખીચડી બનાવી રહ્યા છે એ 6 થી 7 લોકો માટે છે। તમે તમારી રીતે ઓછું વધતું કરી શકો છો। પહેલાં થોડું પાણી રેડીને સરખું હલાવી દઈશું, ત્યારબાદ થોડું પાણી રેડીશું આપણે। ખીચડી આપણે થોડી ઢીલી બનાવવાની છે, જેથી આપણે પાણી વધારે નાખ્યું છે। તમે તમારી રીતે પાણી એડ કરી શકો છો, તમને જેવી ભાવે એવી રીતે। કોઈને છૂટી ગમે, કોઈને ઢીલી ગમે। લાસ્ટમાં તમે ખીચડીની અંદર ઘી એડ કરી શકો છો। હવે આને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી ખીચડી થઈ ના જાય। હવે ખીચડી થઈ ગઈ છે, ધીમા આંચ ઉપર આપણે ચડવા દીધી હતી આને। તમે જોઈ શકો છો ખીચડી બહુ જ મસ્ત બની હતી। ઘી અને ડુંગળી સાથે સર્વ કરો। એન્જોય। થેન્ક્સ ફોર વોચિંગ।